જૂનાગઢમાં હરિગીરી પર મહેશગીરીએ પ્રહાર કર્યા છે। હરિગીરીને જવાબ આપવા માટે કુંભમાં સ્નાન કર્યું। કુંભમાં મારો બહિષ્કાર કર્યાની વાતો ફેલાવવામાં આવી હતી, પરંતુ સંગમમાં સ્નાન કર્યાના પુરાવા પણ હું સાથે લાવ્યો છું તેવું મહેશગીરીએ કહ્યું। અધર્મનો વિનાશ કરવાનો મેં સંકલ્પ લીધો છે। ગિરનારના પગથિયા પર જલનો હું છંટકાવ કરીશ। વારંવાર એકબીજા પર વાક પ્રહાર કરી રહેલા આ સાધુ સંતો જે ખરેખર લજવી રહ્યા છે, અને બધા વચ્ચે આ મહેશગીરી કે જેમના પર બહિષ્કાર કરવામાં આવ્યો હતો કુંભમાં સ્નાન નહીં કરી શકે, પરંતુ પોતે સ્નાન કર્યું છે તે પુરાવા સાથે તેમણે કહ્યું કે અધર્મનો વિનાશ કરવાનો મેં સંકલ્પ લીધો છે। જે ફાલતુ વાતો હરિગીરીને એમના ટોળકી દ્વારા કરવામાં આવી હતી કે કુંભ મેળામાં મહેશગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ને એને ત્યાં હવે સ્નાન નહીં કરવા મળે ને એવી બધી ફાલતુ વાતો, પણ ફક્ત બધાયની લાગણી અને માગણીને સ્થાન આપવા માટે જરૂરી હતું જવું તો કાલે અહીંયા કેશોદ એરપોર્ટથી ચાર્ટર ફ્લાઇટથી ગયો, સ્નાન કર્યું અને પ્રોપર સંગમમાં સ્નાન કર્યું। એટલે એવું કંઈ ન કહી શકે કે આમ તામ ઘાટ ઉપર જઈને આવ્યા, એના બધા રેકોર્ડ્સ સાથે છે। તો કહેવાનો મતલબ છે કે સ્નાન કર્યું ને ત્યાં જળ ત્રિવેણીનું હાથમાં લઈને અધર્મનો વિનાશ અને અધર્મીનો વિનાશ આ કરવાનો સંકલ્પ કરીને પાછો પરત